ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે આ ચેપ્ટર નંબર 6 જે છે રેખાઓ અને ખૂણાઓ તેમાં આગળ વધીએ. સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ થઈ ગયું છે. સ્વાધ્યાય 6.2 પર જઈએ એ પહેલા એની અંદર જે આપણી બુકની થિયરીઓ છે એ ખાસ સમજી લઈએ. પહેલી વાત તો એ કે આ જે થિયરી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે ખાલી 9મા ધોરણ પૂરતું આપણને કામ લાગશે. 10મા ધોરણની અંદર પણ આપણે કામ લાગે એ રીતની થિયરીઓ છે. બરાબર છે? તો ખાસ તમે આને સમજી લેજો. બરાબર છે? આને સમજ્યા વગર દાખલાઓ ગણવાની કોશિશ કરશો તો નહીં આઈડિયા આવે. બરાબર છે? એટલે પહેલું તો આ થિયરી સમજવી ખાસ જરૂરી છે. ચલો જુઓ શું છે થિયરીની અંદર તેની પર આપણે ફટાફટ ધ્યાન આપીએ કે સમાંતર રેખાઓ અને છેદિકા. તો પહેલા તો આપણે છે કે ભાઈ સમાંતર રેખાઓ, તો એના વિશે તો આપણે થોડો આઈડિયા છે કે ભાઈ રેખાઓ સમાંતર છે કે નહીં ક્યારે કહી શકાય. બરાબર ને? કે ભાઈ પહેલી રેખા ધારો કે આ રીતની છે, બીજી રેખા ધારો કે આ રીતે છે, તો આપણે એમ કહી શકીએ કે આ બે રેખાઓ સમાંતર છે કારણ કે આ બે રેખાઓ ક્યારેય પણ એકબીજીને છેદે નહીં. આ બે રેખાઓ અનંત અંતર સુધી વિસ્તરેલી હશે રેલવેના પાટાની જેમ. બરાબર ને? પણ એકબીજાને ટચ ક્યારે નહીં કરે. એટલે આવી રેખાને આપણે સમાંતર રેખા કહીએ છીએ. આ રીતની કોઈ રેખા હોય ધારો કે પહેલી આ રેખા, બીજી આ રેખા, તો આને સમાંતર રેખા તો ના જ કહેવાય. કારણ કે અત્યારે નથી છેદતી, અત્યારે આ રેખા નથી છેદતી, પણ આગળ જતા કારણ કે રેખા તો અનંત અંતર સુધી વિસ્તરેલી હોય. બરાબર ને? તો આગળ જતા આ બે રેખાઓ એકબીજાને છેદશે. એટલે આ બે રેખાને છેદતી રેખા કહેવાય. જ્યારે આ રીતની બે રેખા હોય એને સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખા આ રીતે પણ હોઈ શકે, સમાંતર રેખાઓ આ રીતે પણ હોઈ શકે. એવું નથી કે જરૂરી કે સમાંતર રેખામાં ખાલી બે જ હોય. આ ત્રણ રેખાને પણ સમાંતર કહી શકીએ. ચાર રેખાઓ આ રીતે હોય તો એને પણ સમાંતર કહી શકીએ. બરાબર ને? તો સમાંતર રેખા કોને કહેવાય એના વિશે તો આપણે થોડા ઘણા પરિચિત છીએ. બે રીતની રેખા આવે, એક તો સમાંતર રેખા અને બીજી છેદતી રેખા. બરાબર છે? આ ચેપ્ટરની થિયરીમાં આપણે સમાંતર રેખાઓ અને છેદિકા વિશે નોલેજ મેળવવાનું છે. પહેલા છે ને તે છેદિકાની વાત કરી લઈએ અને ત્યાર પછી થોડા ખૂણાઓની વાત કરવાની છે. છેદિકાથી જે બને છે ખૂણાઓ, અને પછી સમાંતર રેખાઓનો ફરીથી ઉલ્લેખ કરવાનો છે. સૌથી પહેલા ખાસ સમજો છેદિકા કોને કહેવાય. છેદિકાની વ્યાખ્યા આવે છે જે રેખા બે અથવા બે થી વધુ રેખાઓ ભિન્ન બિંદુઓમાં છેદે તો એને રેખાઓની છેદિકા કહેવામાં આવે છે. મતલબ કે રેખાએ કમસે કમ બે જણાને છેદવું પડશે. તમે એમ વિચારતા હોય કે આ રેખા છે, એને આ એક રેખાને છેદી લીધી, તો સર આને છેદિકા કહેવાય. ધારો કે આ રેખા L છે, આ રેખા M છે. તમે કહેશો કે સર આ રેખા L એ એક રેખા M ને છેદી તો રેખા L ને છેદિકા કહેવાય. તમે જો એવું વિચારતા હોય તો એ વિચારસરણી ખોટી, કારણ કે વ્યાખ્યામાં એવું કીધું છે કે આ જે મારી જે રેખા છે, જે રેખા છે એ બે અથવા બે થી વધુ રેખાઓને છેદવી જોઈએ. અહીંયા તો મારી આ એક રેખા ખાલી એક રેખાને જ છેદે છે, નહીં ચાલે. હજુ સમજીએ. તમે એમ ધારો કે વિચારો કે બે રેખાને છેદવી જોઈએ. બરાબર ને? તો આ ધારો કે મારી પહેલી રેખા M, આ મારી ધારો કે બીજી રેખા M, અને આ મારી રેખા L. તો હવે તમે એમ વિચારી છો, ધારો કે તમે એવું વિચારશો કે રેખા L જે છે, આ રેખા શું કરે છે? બે રેખાઓને છેદે છે. જુઓ બરાબર? આ મારી રેખા L છે તે એમને પણ છેદે છે અને એમને પણ છેદે છે. જુઓ તો રેખા L ને છેદિકા કહેવાય? તો એકવાર ફરીથી જવાબ ના, નહીં કહેવાય. વ્યાખ્યા હજુ બરાબર સમજો. શું કીધું છે કે જે મારી રેખા L છે ને એ બે રેખા પણ ચાલે, બે કરતા વધારે પણ ચાલે, બે અથવા બે થી વધારે રેખાઓને ચેક કરો શું શબ્દ લખેલો છે? ભિન્ન બિંદુમાં છેદવી જોઈએ. અહીંયા મારી રેખા L જે છે આ બંનેને બે ભિન્ન બિંદુમાં છેદે છે તો ભાઈ જવાબ આવે ના, એક જ બિંદુમાં છેદે છે. તે નહીં ચાલે. બે
ધારો કે આ રેખા છે તો બંનેને ભિન્ન બિંદુમાં છેદવું જોઈએ. એટલે ધારો કે આ રેખા L હું આ જગ્યા પર ના દોરું ને ધારો કે રેખા L આ જગ્યા ઉપર દોરું, આ રીતે પસાર કરાવો તો ચેક કરો રેખા N ને આ બિંદુમાં છેદશે, રેખા M ને આ રેખા L આ બિંદુમાં છેદશે. હવે ચેક કરો બે ભિન્ન બિંદુઓ આવ્યા તો હવે આ રેખા L જે છે એને M અને N ની છેદિકા હવે કહેવાય. વ્યાખ્યામાં દરેકે દરેક શબ્દનો એકદમ ખાસમ ખાસ અર્થ હોય છે, એ ખાસ સમજો. રેખા 2 હોય તો એ છેદિકા કહેવાય, 2 કરતા વધારે રેખાને પણ છેદે તો પણ ચાલે, પણ ભિન્ન બિંદુમાં છેદવું જોઈએ, બિંદુ સમાન નહીં થઈ જવું જોઈએ. એટલે આપના દિમાગમાં આ રીતની આકૃતિ ફિટ થવી જોઈએ કે ભાઈ રેખા આ રીતની હોય તો એ ચાલે. હવે જુઓ એક રેખા આ રીતે, બીજી રેખા આ રીતે, ત્રીજી રેખા આવી રીતે, અને આ ધારો કે રેખા L તો 3 એ 3 ની છેદિકા રેખા L કહેવાય, કારણ કે 3 ભિન્ન બિંદુમાં છેદે છે. બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો છેદિકા કોને કહેવાય? એકવાર ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ, આકૃતિમાં પણ સમજી લઈએ. બરાબર છે? છેદિકાની વ્યાખ્યા જે રેખા એટલે કે રેખા L બે અથવા બેથી વધુ રેખાઓને એટલે કે રેખા M અને રેખા N, બે અથવા તો બેથી વધારે રેખા, બે રેખા લીધી M અને N, બે રેખાઓને ભિન્ન બિંદુઓમાં છે. યસ, એક બિંદુ આ છે, છેદ બિંદુ એક બિંદુ આ છે, ભિન્ન બિંદુમાં છેદે છે તો આ જે રેખા છે એને વાળી રેખાઓને શું કહેવામાં આવે ભાઈ? છેદિકા કહેવામાં આવે. તો તેને એટલે કે આ રેખાને આ M અને N ની શું કહેવામાં આવે? છેદિકા કહેવામાં આવે. રેખા L આકૃતિમાં છેદિકા બને છે. બે રેખાઓ હોવી જરૂરી નથી, બે થી વધારે લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો, 5 લઈ શકો. રેખાઓ હંમેશા આ રીતે હોય એટલે કે એકબીજાને છેદતી હોય એવું પણ જરૂરી નથી. બે રેખા કદાચ સમાંતર પણ હોઈ શકે અને આ એની છેદિકા આ રીતની પણ આકૃતિ હોઈ શકે, તો આ અમારી રેખા L ની છેદિકા જ કહેવાય. બરાબર છે? ચલો છેદિકા વિશેની આટલી સમજ મેળવી લીધા પછી ખાસ સમજો જે હું અહીં સમજાવું છું તે બહિષ્કોણ સમજાવવાનો છું અને અંતઃકોણ સમજાવવાનો છું. સમજવાનું કામ બહુ એકદમ સિમ્પલ છે, પણ તમે આ શબ્દનો અર્થ ખાસ સમજજો, કારણ કે હવે પછીની જે થિયરીઓ હું ભણાવવાનો છું એમાં બહિષ્કોણ અને અંતઃકોણ શબ્દનો ઉપયોગ કરવાનો છું. તો ભાઈ બહિષ્કોણ કોને કહેવાય? માની લો કે આ રેખા M છે, બીજી આ રેખા N છે અને L જે છે તે શું કરે છે? બે રેખાને બે ભિન્ન બિંદુમાં છેદે છે, એટલે રેખા L જે છે એને M અને N ની છેદિકા કહેવાય. હજુ આગળ સમજીએ કે ધારો કે બે રેખાને એક છેદિકા છેદે તો ભાઈ કેટલા ખૂણાઓ બને? તો તરત આપણા દિમાગમાં આવશે કે બે રેખાને છેદિકા છેદે તો ટોટલ 8 ખૂણાઓ બને. 8 ખૂણાઓના નામ પણ તમને આપી દઉં. જો આ જગ્યા પર કહીનો પહેલો ખૂણો, આ બીજો ખૂણો નંબર મે આપેલા છે જોઈ શકો તમે, આ ત્રીજો ખૂણો, આ ચોથો ખૂણો. એક બિંદુ આગળ 4 ખૂણા, એક છેદ બિંદુ આગળ 4 ખૂણા, તો બીજા છેદ બિંદુ આગળ બીજા 4 ખૂણા, ઉપર 4 નીચે 4, ટોટલ 8 ખૂણાઓ બને. જે પૈકી ઉપર 4, પછી આ જે છે તે પાંચમો ખૂણો, આ છઠ્ઠો ખૂણો, આ સાતમો ખૂણો, આ આઠમો ખૂણો. હવે આ 8 ખૂણાઓ બન્યા ને, તો આ 8 ખૂણાઓમાં 4 જે છે તે બહિષ્કોણ છે, 4 જે છે તે અંતઃકોણ છે. નામ પ્રમાણે બહિષ્કોણ એટલે બહારની બાજુ પર બનેલા ખૂણાઓને બહિષ્કોણ કહીશું, અંદર તરફ બનેલા ખૂણાઓને અંતઃકોણ કહીશું. બહારની તરફ બનેલા ખૂણાઓ એટલે ખૂણો નંબર ઉપર તરફ જુઓ 1 2, બહાર તરફ એટલે નીચે જુઓ 7 અને 8. 1 2 7 અને 8 નંબરનો જે ખૂણો છે એને બહિષ્કોણ કહેવાય. લખ્યું છે જુઓ મેં 1 2 7 અને 8, અને બહિષ્કોણ કહેવાય. જ્યારે અંદર તરફ 3 4 5 6, ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6 ને અંતઃકોણ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. એ વ્યાખ્યા નથી મતલબ કે તમારે ખાલી આકૃતિમાં આને સમજવાનું છે. ઉપર જે બહારની તરફ છે ને 1 2 7 8 બહિષ્કોણ, અંદર તરફ 3 4 5 6 અંતઃકોણ. હવે ખાસ સમજો, આ જે આકૃતિ છે એમ સમજો કે એની પર આપણે PhD કરવાની છે.
મતલબ કે આ જ આકૃતિ પરથી આ બધી થિયરીઓ સમજવાની છે. બરાબર ને? એટલે આકૃતિ તમારા દિમાગમાંથી જરાક પણ ભૂલાવી નહીં જોઈએ. ખાસ સમજો શું કહે છે કે આ રીતનું હોય ને કે બે રેખા અને એની એક છેદિકા એને છેદે, તો એમ કહે છે કે આવું થવાથી આકૃતિમાં મને અનુકોણોની જોડ બનવાની, અનુકોણોની જોડ મળવાની. તો તમારા દિમાગમાં પહેલા તો એ આવે કે ભાઈ અનુકોણ કહેવાય, તો એની વ્યાખ્યા ખાસ સમજો. શું કહે છે? અનુકોણ કોને કહેવાય? બરાબર સમજો. છેદિકાની એક જ તરફ આવે, આ મારી છેદિકા. છેદિકા આવે એટલે તરત તમારા દિમાગમાં રેખા L આવી જવી જોઈએ. છેદિકા એની એક જ સાઈડ, એટલે તો તમે જો છેદિકા છે ને એની બે સાઈડ છે, એક ડાબી બાજુ એક જમણી બાજુ. ડાબી બાજુ જમણી બાજુ. તો તમે છેદિકાની એક જ તરફ નજર મારો. ભાઈ છેદિકાની એક જ તરફ તમને ચાર ખૂણા મળશે, 1 4 5 અને 8. વ્યાખ્યા શું છે સાંભળજો. છેદિકાની પેલી બાજુ જુઓ તો 2 3 6 7. તમે અત્યારે એક તરફ જુઓ ને ભાઈ, 1 4 5 8 ને જુઓ. એક તરફ આવેલ એક બહિષ્કોણ અને એક અંતઃકોણ લેવાનો. એક બહિષ્કોણ તો મને મન થાય કે 1 લઉં, એક અંતઃકોણ તો મને એવું મન થયું કે 4 લઉં. એક બહિષ્કોણ લેવાનો, એક અંતઃકોણ લેવાનો. પણ સરસ સાંભળજો, એક બહિષ્કોણ અને એક અંતઃકોણ જો રૈખિક જોડ ના રચતા હોય તો વિદ્યાર્થી મિત્રો એકની સાથે 4 હું નહીં લઈ શકું, કારણ કે વ્યાખ્યામાં એવું કીધું છે કે રૈખિક જોડ બનાવવાની નથી. અને 1 નંબરને 4 નંબરને લઈ લઉં તો તમારી રૈખિક જોડ બની જાય છે. ઉભા રહો, 4 નંબરને નહીં લઉં, રૈખિક જોડ બનાવવાની નથી. એક બહિષ્કોણ લઉં છું, એક અંતઃકોણ. હવે અંતઃકોણમાં મારી પાસે ખાલી નંબર 5 બચ્યો છે, 8 ને લેવાય નહીં. 1 અને 8 લો તો બંને બહિષ્કોણ કહેવાય. એવું નથી કરવાનું. એક બહિષ્કોણ લેવાનો, એક અંતઃકોણ લેવાનો. એક મેં એ પ્રમાણે 1 નંબર ને 5 નંબરનો ખૂણો મેં લીધો અને ચેક કરો કે આ જગ્યા ઉપર 1 નંબરનો ખૂણો અને 5 નંબરનો ખૂણો છે ને તે રૈખિક જોડ પણ બનાવતો નથી. તો ભાઈ તો 1 નંબર ને 5 નંબરનો જે ખૂણો છે ને એમને અનુકોણની જોડ કહેવામાં આવે છે. 1 નંબરની સાથે 5 નંબર જ આવે, 1 નંબરની સાથે 4 નંબર નહીં આવે, કારણ કે રૈખિક ભાઈ 1 નંબર અને 4 નંબર તો રૈખિક જોડના ખૂણા કહેવાય, એને અનુકોણ પછી થોડી કહેવાય. એટલે આ લોકો છે ને વારંવાર મને ના પાડશે કે એવા ખૂણા લેજો કે જે રૈખિક જોડ ના બને. સિમ્પલ છે, જો રૈખિક જોડ બનતી હોય તો એને તો હું પછી રૈખિક જોડના ખૂણા જ કહેવાનો ને, એને હું અનુકોણ થોડી કહેવાનો હતો. એટલે આ શબ્દ વારંવાર આવશે કે રૈખિક જોડ બનવી જોઈએ નહીં. તો ભાઈ 4 નંબરનો ખૂણો કેન્સલ કર્યો, એક બહિષ્કોણ ને એક અંતઃકોણ, એટલે 1 નંબર ને 5 નંબરને લીધો. તો આને શું કહેવામાં આવે છે ભાઈ? અનુકોણ કહેવામાં આવે છે. પ્રત્યેક ખૂણો એકબીજાના અનુકોણ છે એમ કહેવાય. અનુકોણની જોડ બની એવું કહેવાય. બોલો, ખ્યાલ આવે છે? વ્યાખ્યા એકવાર ફરીથી શું કીધું? છેદિકાની એક જ તરફ આવેલા એક બહિષ્કોણ અને એક અંતઃકોણ રૈખિક ખૂણાની જોડ ના બનાવે તો એને અનુકોણની જોડ કહેવાય. બોલો, ખ્યાલ આવે છે? એવું નથી કે ખૂણો 1 ની સાથે ખૂણો 5 જ આવે, બીજો કોઈ ખૂણો વિચારે. છેદિકાની એક જ તરફ આવેલો એક બહિષ્કોણ અને એક અંતઃકોણ, તો મને એમ મન થાય કે હું છેદિકાની એક જ તરફ આવેલો બહિષ્કોણ આ 8 લઉં, બહિષ્કોણ 8 લઉં તો અંતઃકોણ મારે 5 નહીં લેવાનો, કારણ કે આ બેના તો રૈખિક જોડ બનાવે. ખોટ, રૈખિક જોડ નહીં બનાવવાનો, અનુકોણ બનાવવાનો છે. તો અંતઃકોણ તરીકે 5 નથી લેતો, 4 નો. છેદિકાની એક જ તરફ આવેલો, પછી તમે અહીંયાથી 3 નંબર પર નહીં પૂછતા. આ તો છેદિકાની, તમે છેદિકાની બીજી તરફ પહોંચી ગયા એવું કહેવાય. છેદિકાની એક જ તરફ રહેવાનું છે, આ લાઈન ગુણાને સામે નહીં જવાનું. તો 5 નહીં આવે તો 4 લઈએ. તો ચેક કરો, હવે અહીંયા રૈખિક જોડ નથી બનતો. એનો મતલબ એમ કે ખૂણો નંબર 4 અને ખૂણો નંબર 8 જે છે એ પણ અનુકોણ બનાવે છે, એ પણ અનુકોણની જોડ છે. એટલે હું એને પણ લખીશ કે ખૂણો 4 અને ખૂણો 8 અનુકોણની જોડ. વ્યાખ્યા કરો. પહેલા તો મેં કયો લીધો? ખૂણા 1 ની સાથે ખૂણો 5, ત્યાર પછી 4 ની સાથે 8 અનુકોણની જોડ બને છે. તમે હવે વિચારશો કે સર તમે છેદિકાની આ તરફ 2 જોડ બનાવી તો છેદિકાની પેલી તરફ પણ તો 2 જોડ બને, બરાબર ને? તો એ જોડ પણ ફટાફટ બનાવી લઈએ. ચાલો
એમાં એક બહિષ્કોણ લેવાનો, એક અંતઃકોણ લેવાનો. બહિષ્કોણમાં હું 2 લેતો હું તો અંતઃકોણમાં 3 તો ના જ લેવાય, રેખીય જોડ બની ગઈ. તો ખૂણો 6 લેવા, તો 2 ની સાથે 6 જે છે એ મારા અનુકોણની જોડ બનેલી કહેવાય. એવી જ રીતે કોણ બાકી રહી ગયું? તો 3 નંબર અને 7 નંબરનો જે ખૂણો છે તમે આરામથી સમજી શકતા હશો કે એને અનુકોણની જોડ જ કહેવાય. હવે આ સિવાય નવી જોડ ના બને. એનો મતલબ એમ કે ભાઈ આ રીતની પરિસ્થિતિ હોય, બે રેખાની છેદિકા છેદતી હોય તો અનુકોણની ટોટલ 4 જોડ બને. તમે લખ્યું છે જો કે આકૃતિમાં અનુકોણોની 4 જોડ બને. ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 8, ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 7. હવે આપણે અંતઃયુગ્મ કોણ કોને કહેવાય તે સમજીએ. બરાબર છે? એની વ્યાખ્યા જુઓ. છેદિકાની વિરુદ્ધ બાજુ. વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરો, અનુકોણોની વ્યાખ્યામાં આપણે છેદિકાની એક જ તરફ કામ કરતા હતા, કાં તો ડાબી તરફ કાં તો જમણી તરફ. હવે અંતઃયુગ્મ કોણ કોને કહેવાય એના માટે આપણે છેદિકાની વિરુદ્ધ બાજુએ જોવાનું છે. એટલે એક ખૂણો આમથી લેવાનો હોય તો બીજો ખૂણો તેમથી, એક ડાબી તરફથી હોય તો એક જમણી તરફથી. પણ કયા ખૂણા લેવાના તે ખાસ સમજો. છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા 2 અંતઃકોણ લેવાના. વિદ્યાર્થી મિત્રો જ્યારે અનુકોણ હતા ત્યારે એક બહિષ્કોણ એક અંતઃકોણ હતો. જ્યારે અંતઃયુગ્મ કોણની અંદર બંને તમારે લેવાના છે, બંને અંતઃકોણ જ લેવાના છે. પણ કેવા અંતઃકોણ? છેદિકાની સામસામેની બાજુએ આવેલા હોવા જોઈએ અને સાથે રૈખિક જોડ બનાવતા ન હોવા જોઈએ. રૈખિક જોડ બનાવશે તો પછી એને રૈખિક જોડના કોણ જ કહેવાય, એને અંતઃયુગ્મ કોણ થોડી કહેવાના છે. નામ પરથી તમે જાણો, જો વ્યાખ્યાનું નામ જો અંતઃયુગ્મ કોણ એટલે અંતઃકોણ લેવાના. પણ કયા લેવાના? છેદિકાની સામને બાજુએ આવેલા. પણ પાછા કેવા કે જે રૈખિક જોડ ના બનાવતા હોય. તો ધારો કે અંતઃકોણ મારે બનાવવો હોય તો અંતઃકોણમાં ધારો કે અહીંયાથી હું 4 નંબરનો ખૂણો લઉં. એક ખૂણો છેદિકાની ડાબી તરફથી લીધો તો એક જમણી તરફથી લેવાનો. જમણી તરફથી અંતઃકોણ તરીકે 3 નહીં લઈ શકું કારણ કે રૈખિક જોડ બની જાય, નહીં ચાલે. તો ભાઈ કયો અંતઃકોણ બચ્યો મારી પાસે? નંબર 6. 4 ની સાથે 6. તો ખૂણો 4 અને ખૂણો 6 તમે ચેક કરો, અંતઃયુગ્મ કોણ બનાવે છે. એવી રીતે ધારો કે મારે ખૂણો 3 લેવો જ હોય, બરાબર છે? અંતઃયુગ્મ કોણની જોડમાં છેદિકાની એક તરફથી 3 નંબરનો ખૂણો લીધો હોય તો બીજી તરફથી 4 નંબરનો તો લેવાય નહીં કારણ કે યુગ્મ કારણ કે રૈખિક જોડ બનાવી દેશે. તો 4 નંબર નહીં લેતા હું 5 નંબર લઉં તો 3 અને 5 નંબરના જે ખૂણા છે તેને કહેવાશે અંતઃયુગ્મ કોણની જોડ. નામ પરથી અંતઃયુગ્મ કોણ એટલે અંતઃકોણ લેવાના. કયા લેવાના? છેદિકાની સામે આવેલા, પાછા રૈખિક જોડના બનાવતા હોવા જોઈએ. બોલો દિમાગમાં ક્લિયર થાય છે? વાંચું છું. છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા 2 અંતઃકોણ, વિરુદ્ધ બાજુએ આવેલા 2 અંતઃકોણ જો રૈખિક જોડ ના રચતા હોય તો એમને અંતઃયુગ્મ કોણની જોડ કહેવામાં આવે છે. અંતઃયુગ્મ કોણની તમે જોઈ શકતા હશો 4 અને 6, 3 અને 5 ફક્ત 2 જ જોડ બને છે આકૃતિમાં. અંતઃયુગ્મ કોણની 2 જોડ બને છે. જો બે રેખા અને છેદિકા છેદતી હોય તો તમારે અંતઃયુગ્મ કોણની ફક્ત 2 જ જોડ બને. બરાબર છે? તો આ થાય આપના અંતઃયુગ્મ કોણ. આગળ વધીએ છીએ. આ જ આકૃતિમાં નવું સમજીએ બહિર્યુગ્મ કોણ કોને કહેવાય. તો નામ પરથી તમે સમજી શકતા છો કે આમાં તમે અંતઃકોણ લીધેલા હતા. તો હવે આમાં આપણે બહિષ્કોણ લઈશું. એવા બહિષ્કોણ કે જે છેદિકાની વિરુદ્ધ બાજુએ હોય અને રૈખિક જોડ ના રચતા હોવા જોઈએ. તો ભાઈ બહિષ્કોણમાં વિદ્યાર્થી મિત્રો બહિષ્કોણમાં આપની પાસે 1, 2, 7 અને 8 છે. એમાં છેદિકાની વિરુદ્ધ બાજુના લેવાના હોય તો 1 નંબરની સાથે, બરાબર છે, 1 નંબરની સાથે આપણે લઈશું 7 નંબર. કારણ કે છેદિકાની વિરુદ્ધ બાજુ લેવાનો છે ને તો 2 નંબર તો લેવાય નહીં કારણ કે 2 નંબર તો રૈખિક જોડ બનાવી દેશે. એક ખૂણો આ બાજુથી લીધો તો બીજો સામે બાજુથી જ લેવો પડે. સામે બાજુ 2 ઓપ્શન છે, કાં તો 2 લો કાં તો 7 લો. 2 નંબર તો રૈખિક જોડ બનાવે ના લેવાય. તો એક કામ કરો 7 નંબર તો 1 ની સાથે 7 નંબરની જે જોડ બને છે એને બહિર્યુગ્મ કોણ કહેવાય.
એવી જ રીતે તમે આરામથી એ પણ સમજી શકતા હશો કે આ જગ્યા પર જે 2 નંબરનો ખૂણો છે બહિષ્કોણમાં, તો આ જગ્યા પરથી આપણે 8 નંબરનો ખૂણો લઈએ તો શું બનશે ભાઈ? બહિર્યુગ્મ કોણની જોડ બનશે. વ્યાખ્યા: છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે બહિષ્કોણ જો રૈખિક જોડ ના રચતા હોય ને તો એમને બહિર્યુગ્મ કોણની જોડ કહેવામાં આવે છે. ભાઈ 2 ની સાથે 8, 1 ની સાથે 7. બોલો, ખ્યાલ આવે છે? હજુ આપણે આગળ વધીશું, નવી વાત કરીશું. હવે આપણે આવે છે છેદિકાની એક તરફના અંતઃ. ભાઈ નામ પરથી ખબર પડશે. જો છેદિકા, આ રહી છેદિકા, એની એક જ તરફ એટલે એક સાઈડ પર આવેલા શું લેવાના છે ભાઈ? આપણે અંતઃકોણ લેવાના છે. અંતઃકોણ તો છેદિકાની એક જ તરફ આવેલા 1 નંબર ને 8 નંબર તો લઈ જ શકાય, કારણ કે મને અંતઃકોણ લેવાના છે. તો બોલો કયા કયા લઈશું? 4 નંબર અને 5 નંબર. બરાબર છે? ખૂણો 4 ખૂણો 5. સામે આવી જાવ. છેદિકાની એક તરફ તો આમ પણ જઈ શકો છો. છેદિકાની આ તરફ પણ આવેલા તમારે ખાલી અંતઃકોણ લેવાના છે. તો અંતઃકોણમાં 2 નંબર અને 7 નંબર તો આવી નહીં શકે, કારણ કે તો બહિષ્કોણ છે. તો છેદિકાની એક તરફ આવે અંતઃકોણ કોણ? તો ભાઈ 3 નંબર અને 6 નંબર. અંતઃકોણની કેટલી જોડ બની? 2 બની. વ્યાખ્યા કે ભાઈ છેદિકાની એક જ તરફ આવેલા 2 અંતઃકોણોને છેદિકાની એક જ તરફના અંતઃકોણો કહેવામાં આવે છે. ભાઈ આકૃતિમાં તમે જોઈ શકશો કે એક જ તરફના અંતઃકોણની 2 જેટલી જોડ બને. કઈ કઈ? 3 નંબર, 6 નંબર, 4 નંબર, 5 નંબર. બોલો, ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આને પછી આપણે થોડુંક આમાં સમજીએ. સૌથી પહેલા આની વાત કરી લઈએ કે આપણે શું શીખ્યા. આપણા અનુકોણો શીખ્યા. અનુકોણોમાં એવું શીખ્યા કે છેદિકાની એક જ તરફ આવેલા એક અંતઃકોણ અને એક બહિષ્કોણની જોડ લેવાની. એ બહિષ્કોણ અંતઃકોણની જોડની અંદર રૈખિક જોડના ખૂણા ના બનવા જોઈએ. બરાબર છે? તો 1 ની સાથે 5, 4 ની સાથે 8, 2 ની સાથે 6, 3 ની સાથે 7. ભાઈ તમારા અનુકોણ એકદમ સિમ્પલ યાદ રાખવું હોય તો એ રીતે યાદ રાખી શકાય કે આકાર સરખા હોવા જોઈએ. જુઓ, અહીંયાથી તમે જો 1 નંબરનો ખૂણાનો આકાર જુઓ કંઈક આ રીતનો છે. આવો જ સેમ આકાર 5 નંબરના ખૂણામાં જુઓ, ચેક કરો. લગભગ આકાર થોડા સરખા જો. અહીંથી આમ ઉપર ચડ્યા 1 નંબર તો તમારા નીચેની રેખા પરથી પણ ઉપર જવાનું 5 નંબર. અહીંથી તમે આમ નીચે ઉતરશો 4 નંબર તો અહીંથી બી નીચે ઉતરો 8 નંબર. 1 ની સાથે 5, નીચે ઉતરો તો 4 ની સાથે અહીંથી બી નીચે ઉતરો 8. સામેની બાજુ પર ઉપર જાવ તો 2, તો 2 ની સાથે n થી ઉપર જાવ 6, 3 ની સાથે 7. અનુકોણ શીખ્યા. ત્યાર પછી આપણે શીખ્યા અંતઃયુગ્મ કોણ. એટલે અંતઃકોણો લેવાના. પણ કેવા? છેદિકાની વિરુદ્ધ બાજુ આવેલા 2 અંતઃકોણ કે જે રૈખિક જોડના હોય. એટલે આપણે લીધો 4 ની સાથે 6 નંબરનો ખૂણો. તો ચેક કરો, અંતઃયુગ્મ પણ સિમ્પલ યાદ રાખવો હોય તો એમ યાદ રાખી શકાય કે z જેવો આકાર બનાવે. જુઓ, 4 નંબરનો અને 6 નંબરનો ખૂણો ભેગો થાય ને, ચેક કરો z જેવો કંઈક બને. આવો ઊંધો z પણ બને. કયો ખૂણો? 3 નંબર ને 5 નંબરનો ખૂણો જુઓ. 3 નંબર 5 નંબર. તો ચેક કરો, ઊંધો z જેવો આકાર બને. સિમ્પલ ટેકનિક યાદ રાખી શકાય એવી કે ભાઈ અનુકોણો ભાઈ આકાર જેવા આકાર લગભગ લગભગ સરખા હોય 2 ખૂણાઓના. અંતઃયુગ્મ કોણ તો એમ સમજો કે ભાઈ z આકાર બનાવે. બહિર્યુગ્મ કોણની સિમ્પલ એટલે કે શોર્ટકટમાં લેવું કોઈ ટેકનિક નથી, પણ ખાલી એવું યાદ રાખી શકાય ખાલી વ્યાખ્યા પરથી કે ભાઈ બહિર એટલે બહિષ્કોણ લેવાના. કયા બહિષ્કોણ? છેદિકાને સામે આવેલા કે જે રૈખિક જોડની બનાવવા જોઈએ. તો બહિષ્કોણમાં 1 ને 2 ની લેવાય. તો 1 ની સાથે વિરુદ્ધ બાજુથી ખાલી 7 જ લેવાય. બહિર્યુગ્મ કોણ 2 ની સાથે 1 ની લેવાય. તો કયો લઈ શકાય? 2 ની સાથે આપણે 8 લેશું, કારણ કે છેદિકાને સામે લેવાના છે. ત્યાર પછી આપણે લીધા છેદિકાની એક જ તરફના અંતઃકોણ. તો આમાં આપણે શોર્ટકટની રીતે યાદ રાખી શકીએ કે ભાઈ આમાં C આકાર જેવું હોય. નામ પરથી ખબર પડે છેદિકા છે એની એક જ તરફના અંતઃકોણ લેવાના છે. છેદિકાની એક તરફના અંતઃકોણ. તો છેદિકા છે એક જ તરફના અંતઃકોણમાં 3 નંબર ને 6 નંબર. ચેક કરો, C આકાર બને. છેદિકાની આ તરફ આવો. છેદિકાની એક જ તરફ આવેલા ખાલી અંતઃકોણ એટલે 4 નંબર
અને 5 નંબર લેવાના ઊંધો સી આકાર બને છે શોર્ટકટ ટેકનિક આ યાદ રાખી શકીએ બરાબર છે તો જો વિદ્યાર્થી મિત્રો આટલી તમને જો બરાબર સમજ ના પડી હોય તો તમે વિડિયો ફરીને પાછું સમજજો બરાબર છે કારણ કે હવે અહીંથી આગળનું ભણાવવાનો છું એના માટે તમારા દિમાગમાં આ વસ્તુ એકદમ ક્લિયર કરવી જરૂરી છે તો એકદમ સારી વાત એ છે કે તમે આ વિડિયો સ્વરૂપમાં ભણી રહ્યા છો તમે 500 વખત જોવો તો 500 વખત પણ જોઈ શકશો આ સમજ પડી ગયા પછી જ આપણે આગળ વધવાનું છે ઓકે આગળ વધીએ છીએ નવો ટોપિક આવે છે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા ખૂણાઓની જોડના સંબંધો લેવાના છે ભાઈ હવે શું કહે છે કે આ જગ્યા પર મેં રેખા દોરી ને તે બે સમાંતર રેખા નથી ધારો કે બે રેખા સમાંતર હોય બે રેખા કેવી હોય વિદ્યાર્થી મિત્રો સમાંતર હોય અને એને કોઈ છેદિકા છેદે આમ સમજો જો બે સમાંતર રેખા લેવાની આ ધારો કે પહેલી રેખા આ ધારો કે બીજી રેખા અને એમ માનો કે એને આ છેદિકા છેદી રહી છે બે સમાંતર રેખાની વાત કરીએ તો બે સમાંતર રેખાને છેદિકાથી છેદવાથી બનતા ખૂણાઓ કયા ખૂણા બને આપણે જોઈ ગયા અનુકોણ બને અંતઃયુગ્મ પણ બને બહિર્યુગ્મ પણ બને છેદિકાની એક જ તરફના અંતઃ પણ બને બધાની વ્યાખ્યા વિભાગમાં ક્લિયર છે પ્રમેય નંબર 6 પ્રમેય નથી આવતો કોણહાણ આવે છે કે ભાઈ આ બધા જે અનુકોણો અંતઃકોણોનો સંબંધ શું છે સમાંતર રેખા સાથે તે સમજવાનો છે તો એની પરથી કોણહાણ નંબર 6.3 એમ કહે છે કે જો એક રેખા જો એક છેદિકા માની લો કે છેદિકા T છે રેખા L અને M છે બરાબર જો એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો બે સમાંતર રેખાને છેદવાથી બનતા અનુકોણની પ્રત્યેક જોડ સમાન થાય અનુકોણ એટલે મેં તમને કીધું કે છેદિકાની એક જ તરફ રહેવાનો એક અંતઃકોણ લેવાનો એક બહિષ્કોણ લેવાનો એકની સાથે 5 જો આનું માપ 60 અંશ નીકળો તો આનું માપ પણ 60 અંશ થાય ક્યારે જ્યારે આ બે રેખા સમાંતર હોય ત્યારે અહીં મેં એવું શબ્દનો પ્રયોગ નહીં કર્યો કારણ કે બે રેખા સમાંતર નથી પણ જે દિવસે બે રેખા સમાંતર હોય ત્યારે યાદ રાખજો કે જેટલા પણ અનુકોણ બને જેટલા પણ ચાર જોડ બને ત્યારે ચારના માપ સમાન થાય એકની સાથે 5 નું માપ સમાન થાય બરાબર છે આ 2 નંબરનો ખૂણો આ 3 નંબરનો ખૂણો 4 નંબરનો ખૂણો 5 6 7 અને 8 આનો 1 નંબરનું માપ 60 તો 5 નંબરનું પણ 60 ધારો કે 4 નંબરના ખૂણાનું માપ 120 હોય તો એની બધી અનુકોણની જોડ 8 નંબરના ખૂણાનું માપ પણ 120 હું એવું નથી કહેતો કે બધાના માપ સરખા હું એમ કહું છું કે જે જોડ બની ને 1 નંબર 5 નંબર 4 નંબર 8 નંબર તો એ જોડના માપ સમાન થાય ક્યારે જ્યારે બે રેખા સમાંતર હોય ત્યારે એટલે ફરીથી જોજો કે જો એક છેદિકા બે સમાંતર રેખાને છેદતી હોય તો એનાથી બનતા અનુકોણની પ્રત્યેક જોડ સમાન હવે આવે છે પૂર્વધારણા નંબર 6.4 આના કરતા ઊંધી વાત કરે છે પહેલા આપણે આમ કાટ પકડ્યો હવે આપણે ઊંધા કાટ પકડવાના બરાબર છે આમાં શું કીધું કે બે રેખા સમાંતર આપેલી ને મને કે અનુકોણો સમાન થાય હવે ઊંધું આવશે કે અગર કોઈ બે રેખા ખબર નહીં કેવી છે પણ એ બે રેખાને છેદિકા છેદે અને એમ સમજો કે અનુકોણના માપ સરખા થઈ ગયા તો સમજી લો કે પેલી બે રેખા સમાન જો એક છેદિકા બે રેખા કેવી છે ખબર નહીં બે રેખાને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન થઈ ગઈ તો સમજી લો કે બે રેખા પરસ્પર સમાન પહેલા શું કીધું રેખા સમાંતર હોય તો અનુકોણો સમાન થાય ઊંધી વાત કરી દીધી અનુકોણ સમાન થાય તો રેખાઓ પણ સમાંતર થાય પૂર્વધારણા નંબર 6.3 6.4 એની પછી આવે છે પ્રમેય નંબર 6.2 અનુકોણો સમાન હોય યાદ રાખજો હવે બીજા કોઈ ખૂણાની વાત કરશે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે આ રહી તમારી આકૃતિ એક છેદિકા છે બે સમાંતર રેખાને છેદી રહી છે તો એનાથી બનતા અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય તમને મેં આમાં શીખવાડ્યું કે અંતઃયુગ્મ કોણ એટલે z આકારમાં આવે ખૂણો 4 અને ખૂણો 6 ખૂણો 3 અને ખૂણો 5 શું કહે છે પ્રમેયનું વિધાન કે અંતઃયુગ્મ કોણની જોડ પણ સમાન હોય પહેલા 6.3 6.4 માં શું કીધું અનુકોણની જોડ સમાન થાય જો રેખા સમાંતર હોય તો હે આવી રીતની હોય તો નહીં થાય
તો હવે પ્રમેય 6.2 માં એવું કહેવામાં આવે છે કે એક રેખા છે, એક છેદિકા છે, બે સમાંતર રેખાઓને છેદે તો બનતા જે પેલા અંતઃયુગ્મ કોણ છે તે સમાન થાય. જેટલા ખૂણા 4 નું માપ એટલું 6 નું માપ, જેટલા 3 નું માપ એટલું 5 નું માપ. આગળ વધીએ. પ્રમેય આવે છે 6.3. ઊંધી વાત કરશે કે જો એક રેખા જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે જેથી અંતઃયુગ્મ કોણની જોડ સમાન થાય તો સમજી લો કે પેલી બે રેખા સમાંતર. આના જેવી વાત આવી પહેલા ચત્તી વાત, પછી ઊંધી વાત. પહેલા કીધું કે બે સમાંતર રેખા હોય તો અંતઃયુગ્મ કોણ સમાન. હવે ઊંધી વાત કરે છે કે ધારો કે અંતઃયુગ્મ કોણ સમાન નીકળ્યા તો પેલી બે રેખા સમાંતર. ઓકે, આગળ વધીએ છીએ. પ્રમેય 6.4 જેમાં એમ કહે છે કે એક છેદિકા છે, ધારો કે આ રીતે બે સમાંતર રેખાને છેદે છે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ, છેદિકાની એક જ તરફના અંતઃકોણ મેં તમને કીધું સી આકાર બનાવે. છેદિકા એક જ તરફના અંતઃકોણો 3 નંબર ને 6 નંબર. શું કહે છે કે આ 3 નંબર ને 6 નંબર હવે સમાન નથી ને. અંતઃકોણો એમ કહે છે કે પ્રત્યેક જોડ પૂરક હોય. પૂરક હોય મતલબ કે ખૂણો નંબર 3 અને ખૂણા નંબર 6 નો સરવાળો કરો તો 180 અંશ થાય. એવી રીતે આ તરફના અંતઃકોણો ખૂણો નંબર 4 અને ખૂણો નંબર 5 નો સરવાળો કરો 180 અંશ થાય. બરાબર છે? શું કીધું? અનુકોણો સમાન થાય, અંતઃયુગ્મ કોણની જોડ સમાન થાય. પણ જ્યારે છેદિકાની એક જ તરફના અંતઃકોણ આવશે ને તો એ પૂરક થાય એવું કહેવાય. એમ આ 6.4 કરતા ઉલટું વિધાન 6.5. ધારો કે ભાઈ એક છેદિકા છે, બે રેખાને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણોની જોડ પૂરક થઈ ગઈ તો સમજી લો કે પેલી બે રેખા સમાંતર. બરાબર, જેવું આનું ઉલટું વિધાન જેવું એને પ્રતિક વિધાન બને તો તમને આ વિધાનમાં સમજ પડે. આગળ વધીએ છીએ. છેલ્લી એક વાત કરી લઈએ. શું કહે છે કે એક જ રેખાને સમાંતર રેખાઓ, ધારો કે એક રેખા છે, હવે આને સમાંતર રેખા આ દોરી શકાય, આને સમાંતર રેખા આ પણ દોરી શકાય. ધારો કે આ રેખા L છે, એને સમાંતર M દોરી, એને સમાંતર M દોરી, તો આ M અને N ને પણ સમાંતર જ કહેવાય. ધારો કે M અને N બંને L ને સમાંતર છે તો એમ કહી શકાય કે M અને N રેખા પણ સમાંતર જ થવાની. તો ભાઈ એક જ રેખાને સમાંતર રેખાઓની થિયરીમાં પ્રમેય નંબર 6.6 નું વિધાન આવે છે કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, ધારો કે રેખાઓ M અને N એક જ રેખા L ને સમાંતર છે તો તે પરસ્પર સમાંતર જ થાય. તો એ બંને રેખા M અને N પણ પરસ્પર સમાંતર જ થવાની છે. બરાબર છે? તો આ સાથે આપણે આ વિડિયો પૂરો કરીએ છીએ. આટલી થિયરીઓ બરાબર પહેલા સમજી લેજો અને પછી જ સ્વાધ્યાય 6 પોઈન્ટ પહેલા દાખલાઓની સમજ આપણે લઈશું. જો તમે આ થિયરી બરાબર નહીં સમજશો તો વારંવાર કહું છું કે 6.2 તમે સમજી